અંકલેશ્વર જીઆઈડીસીમાં કમલમ ગાર્ડન ખાતે હિન્દુ સંમેલન આયોજક સમિતિ ગણેશ પાર્ક વસ્તી દ્વારા વિરાટ હિન્દી સંમેલન યોજાયું હતું, જેમાં સંતો અને આગેવાનો સહિત મહિલાઓ અને બાળકોએ ભાગ લીધો હતો અને દેશભક્તિના ગીતોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. રાષ્ટ્ર સામેના વર્તમાન અને ભવિષ્યના પડકારોને સંગઠિત હિન્દુ શક્તિ દ્વારા પરાસ્ત કરવાનો સામૂહિક સંકલ્પ સાથે અંકલેશ્વર જીઆઈડીસીમાં કમલમ ગાર્ડન ખાતે હિન્દુ સંમેલન આયોજક સમિતિ ગણેશ પાર્ક વસ્તી દ્વારા એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જાડેશ્વરના જાનકી આશ્રમના મહંત રાઘવેન્દ્ર દાસજી, ગુમાનદેવના મહંત મનમોહનદાસજી, અંકલેશ્વર ગુરુદ્વારાના જ્ઞાની નિર્મલસિંહ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય દ્વારા સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત વક્તાઓએ કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ રક્ષણ અને નાગરિક કર્તવ્ય પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્ર સામેના વર્તમાન અને ભવિષ્યના પડકારોને સંગઠિત હિન્દુ શક્તિ દ્વારા પરાસ્ત કરવાનો સામૂહિક સંકલ્પ લેવાયો હતો. સંમેલન દરમિયાન સામાજિક જાગૃતિ અને કલાના સમન્વય સમાન વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેમાં ભક્તિ, દેશભક્તિના ગીતોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ભારત માતાની આરતી, વંદે માતરમ અને રાષ્ટ્રગીતના ગાન બાદ હજારો ભાવિકોએ સમાનતાના ભાવ સાથે સમૂહમાં ભોજન પ્રસાદ લીધો હતો. આ સંમેલનમાં નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, મુખ્ય વક્તા દિગ્વિજયસિંહ રાણા સહિતના આગેવાનો, સ્વયંસેવકો, મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આખા ભારત દેશની અંદર સંઘની 100 વર્ષની ઉજવણીના નિમિત્તે હિન્દુ સંમેલનો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં ગણેશ પાર્ક વસ્તી અને કેશવ વસ્તીનું, કમલમ વસ્તીનું આ હિન્દુ સંમેલન થયું, જેની અંદર હિન્દુ સમાજ બહુ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો છે, જેનો અમને આનંદ છે. હવે જીઆઈડીસી વિસ્તારની અંદર પણ બીજા અન્ય આ સંમેલનો થવાના છે. આપણે આ ભારત ભૂમિ જે છે તેને આપણે વિશ્વગુરુ સ્થાને બિરાજમાન કરવાની છે. આ કામ માત્ર થોડા લોકોનું નથી કે સંઘનું નથી, પરંતુ સમાજ સંગઠિત થાય, સમાજ આગળ આવે અને સંઘ હવેથી સમાજ જીવનનું પરિવર્તન એટલે પંચ પરિવર્તન માટે પ્રયત્નો હવેથી સંઘના સમાજ સાથે રહેવાના છે. પંચ પરિવર્તનના 5 વિષયો છે. એક તો સમરસ સમાજ એટલે કે ઊંચ નીચના ભેદભાવો સંપૂર્ણ સમાજમાંથી દૂર થાય. કુટુંબ પ્રબોધન એટલે આપણી કુટુંબ વ્યવસ્થા જે છે એ વિશ્વમાં એક અજોડ છે અને આ કુટુંબ વ્યવસ્થા આપણે જાળવીએ. કુટુંબ વ્યવસ્થા જળવાય તો ભારત જળવાશે.